મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30. હું તૈયાર થઈ ગયો છું અને ચા નાસ્તો પણ બની ગયો. નાસ્તામાં છે રોટલી વઘારેલી અને ચા પણ બની ગયા. મમ્મીએ ચા નાસ્તો કરી દીધો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. મેં ચા નાસ્તો કરી લીધો. પાર્થમાં બાકી કરી દે ચા નાસ્તો. જમીન ગયો લાઇબ્રેરી અને ચા નાસ્તો રાતે ખાવાના શું બદામ ના એટલી ઉતાવળ હોય બિચારાને. રાતે કે પલાળજે તો પલાળે તો ખાવાના રહે. હવે આપણે થઈ જવાનું એના ભાગનું. બદામના મગ પલાળી રાખ્યા હતા જમીન માટે ખાવા, પણ ના ખાતા એટલે જતું રહ્યું. ભૂલી જ એ ભૂલી ગઈ ને એ ભૂલી ગયો. ચલો કર બડો નાસ્તો. ચા નાસ્તો કરતા. ચા ગરમ જ છે. તો ગાઈસ મમ્મી કપડાં ધોઈ દીધા હે અને હવે સૂકવે હે ને. હા, હજુ 10:30 જ થઈ ગઈ. બેહી રહીએ. થાય છે શું કહું તને એમ કે આખો દાડો કોમર્સ કરું છે ને એવું. અને આ તો વળગ્યો ને એટલે એક જ બાજુ પતી ગયું કમ્પ્લીટ. 10:30 ફિનિશ. આજ કપડાં ઓછા હતા ધોવામાં એટલે પહેલાં ધોઈએ છે. કોમે પટી ગયો ના એ કોકો રહ્યો ને એ રહ્યું કાપવાનું છે બચાવવા માટે. આ સાઈડમાં પેલ બાદ જવા દેવાના વચ્ચે નડે આવતો જતો. આ રહ્યું હા હા. આ ખાટલો બીજું લઈ જાવ તો વચ્ચે નડે એટલે બીજી રે આ ના ઓલી સાઈડ લઈ જાવ. વચ્ચે બોધ દે આરું પેલ બાદ જવા દે. હા, ઓલી સાઈડ જવા દઈએ. અમે નડતું જ હોય પણ હવે શું કરીએ. ના કોકોઈ આપણે શું કહેવાય કાપવાનું હો બચાવવા માટે. ચકલી બનાવ. હા, સમા ગુલાબમાં આયા ગુલાબમાં ફૂલ આ ટોકેલું રાખીએ ને એટલે આ બોક્સ કાપવાનું હોય તો કાપી દઈએ આપણે. તો ગેસ બોક્સ કાપી દીધું માળા માટે. આગળથી આટલું મોટું કાપી દીધું હોય. હવે જોઈએ કઈ રીતે લટકાવું. લગભગ બધી આમ જ લટકાણ થાય તો જોઈએ. અને આયરન માળો કાઢી દીધો અને આ કાઢી દીધો. એટલે હતા ને એરિયા બે આ એક જ રાખ્યો. એરા બે કાઢી દીધા. આયરો અને ઓલો આયરો લગાવવાનો. 12:30 વાગી ગયા. ક્રિકેટ રમવા બોલાયા હતા. ક્રિકેટ રમી રહ્યા ખરા તડકાના. અમારી બેટિંગ બટી જઈને આ લોકો કરે સામે. મારી એટલી સાઈડ દોડી 1 રન છે અમને. હવે બંધ કરવું પડશે. આ ઉડાડા ખબર જ હતી. અરે યાર અને વાગી ગયા છે 1:01 અને મમ્મી રોટલી બનાવે છે અને શાક ભીંડાનું શાક. હવે બપોરે તો હમણાં સવારે તો દાળ નથી કહેતી તું. દાળ બનાવતી પણ પડ્યા હતા ને ભીંડા બનાવી દઉં. ભીંડાનું શાક રોટલી બનાવી. ખબર નહીં જમીન આવી ગયો. હો મંગાવ્યું તું લઈને તો આવ્યો કોક. બસ પી ગયો હશે અડધો એટલે જ તને કહું પી ગયો હશે અડધો. તો રસે લાવી દીધો ફ્રીજમાં. લે આ બે રા ફ્રીજમાં. ફ્રીઝરમાં મૂકી દઉં. ના એમ તો ઓગળી જતો પણ તોય આમ બહુ ઠંડો એમ થઈ ગયો. એટલે જે રીતના પડે ને એ રીતના શાક પડી ગઈ. તો ચલો રોટલી 1:30 વાગી ગયો. 1:15 ની ઉપર જો 3 મિનિટ બાકી. 1:30 વાગવા આવ્યો. હજુ વાગ્યો ના. એટલે એવું જ કહેવાય. તો
વાગી ગયો. તો જમવાનું બની ગયું તો જમી લઈએ. જમી પણ આવી ગયો હો, પપ્પાએ આવી ગયા એટલે ખાવા કાઢી દઉં, ફટાફટ રોટલી ઉતારું. તો ગાઈસ વાગી ગયા છે 5:30 અને મમ્મીએ ચા બનાવી હતી. ચા બનાવીને પી લીધી ને મમ્મી બહાર બેઠી ચા પીવા. મમ્મીથી ગરમ વાયરો આવે તોય બેઠી. ગરમ વાયરો આવે પણ ઠંડો વાયરો આવે ભેગો. બહાર ચા પીવાની મજા આવે. પેલા તો આ ગાડી નથી તો જ ચા પીતા સવારમાં પેલા ઉનાળામાં ખાટા બાટા કાઢેલા હોય એટલે ભાઈ ચા નાસ્તો લઈને આવી જવાનું. બહાર નાસ્તો કરે ચા પીવાઈ ગઈ. હવે કબૂતર ઠોણી ડેડીએ તો નાઈ નાખી દે, બધું ઢોળી નાખી દે. આખી ડોલ હમાઈ ગઈ હતા ખવા ના હતા તમે તો શું ના અત્યારે રેડી ના તો બધા આયા પાછા. ચેલા બધા આયા રહેવાનું તો હવે રહેવાનું બિચારા વહી ગયા નાવા જાય ના વહી જો જઈને આવ્યા. નમો જવું હું ફોન હમો કરાવવા. ફોન ગોચો મૂક્યો છે પપ્પાને ફોન આમ પડે ને. હા તો એ પેલા લઈ જા. હા અત્યારે તો થોડી કરીને હાલશે. એ તો પેલા તો જવાનું. હા પણ અત્યારે થોડી કરી આલે ઉપે તો તને તો ઓળખતા હતા એ રહ્યા. પપ્પા હંગાત ગઈ હતી એટલે તને તો ઓળખતા હતા પપ્પાને. પણ મેં તો દુકાને નહીં જોયું. હું એ કહું છું પેલા તો. હા તિરુપતિ તો જ્યાં સીધો વળ્યા ને એવું સીધો જ્યાં હા એ તો મેં જોયું. બીજા નંબરની સીધું જ જવાનું. ઓમ આપણે માધવ બાજુ નહીં જવાનું. હા પછી પેલો ગેટા એ બાજુ નહીં જવાનું. સીધું જ એટલે આ જે આ લાઈન ફ્રી એમાં જ કે સામેલા પટ્ટામાં? ના ના અહીંથી બજારમાં અહીંથી નહીં જો તમે. વાત તો પણ આ આપણે ગયા આમ બરાબર. આ એરો પટ્ટો કે પછી આમ આવે એરો પટ્ટો? આ સીધા ગયા ને એટલે બસ સ્ટેન્ડ બાજુ જે દુકાનો રહી એ સાઈડની દિવાલ બાજુ એ રહી. હા તો જે બસ સ્ટેન્ડ બાજુની બસ સ્ટેન્ડ જે પેલા શું નામ ખબર હે? નામ ખબર તો મને પણ બાજુ માહી કરી છે. સારું તો હું જોઈ લઈશ. એટલે ભાઈ તું ઊભો છે તો તું તરત જ ઓળખી જઈશ. એકણ નતો આ ગાવા આવ્યો. હા એ ભાઈ છે એનો ભાઈ તો જોઈએ હેડ માં તો ખબર પડી જાય. મને હું પેલા જોઈ મને એમ થઈ ગયું મેં તો આ ભૈયા તો પછી તો એમને કીધું ને તામ ખબર પડી ગઈ કે ના માર ભાઈ છે સેમ કોપી. તો હું મોબાઈલ હમો કરાવવા જાઉં. તો ગાય સારો ફોન સેમસંગનો જોઈએ હમો થાય તો હાલવા તો જઈએ. ખબર નહીં જૂનો ફોન છે એટલે કદાચ એ ખબર નહીં. જોઈએ થાય તો તો થાવ મુશ્કેલ છે પછી શું કરવું કદાચ. કારણ કે છે જૂનો એટલે જૂના આ બધું ઉપડી ગયું ને. આ બધું આ કાચ ઉપર બધું તૂટી ગયું હોય. આ બધું એ તો આવ્યું હોય. હા એ બધું તૂટી ગયું એટલે જોઈએ. બધું તૂટી ગયું હોય ડિસ્પ્લે અને બધું ખાસો જીરો હતો. જોઈએ હમો કરાવીએ તો હમો થઈ જાય તો બતાવી દો પેલા અને કે કરી આલીશ થાય તો કે ખોલીને જોઈ લો કેટલો ખર્ચો થાય પછી તો આપીને આવવાનું. ગાઈસ મોબાઈલ આવી ગયા છીએ સીડીન રસ પીવા બંને. તો ગાઈસ સીડીન રસ પી લીધો હવે. તો ગાઈસ મેળો આવી ગયો ને અમને ખબર નહીં. હવે આવ્યો હોય કે ગયો હોય ખબર નહીં અમને. તો જઈએ ઘરે. ગાઈસ ઘરે આવી ગયો અને પાણી પણ આવી ગયું હાલ જ આવ્યું. તો પાણી ભરવા મૂકી દઈએ જે ભરવાનું હોય પછી ટાંકામાં ચાલુ કરી દઈએ. તો ગાઈસ વાગી ગયા છે 8 ના છે દાદા દાદીને અને બહાર બેઠા આવીએ અમે. તો ગાઈસ વાગી ગયા છે 10 ને મમ્મી હવે જમવાનું બનાવે છે ને જમવામાં છે આજે પૌવા બટાકા પૌવા ને બટાકા બાફી દીધા, ડુંગળી સમારી દીધી, ટામેટું પણ સમારી દીધું. મહેમાન આવી ગયા એટલે પછી બેઠા 10 વાગી ગયા. અમે ઉનાળામાં તો મોડું થાય આપણે. હા જો બજાર જેવો તો એટલું જ થાત. 10 વાગી ગયા જમી લઈએ. પથારી કરી દે તું. બધું કમ્પ્લીટ રેડી છે ખાલી વઘાર જ કરવાનો છે. પૌવા બની જાય એટલે ખાઈ લઈએ. હું પથારી કરી દઉં પછી હોઈ જવાય ડાયરેક્ટ ખાઈને ખાટલે. હા તોય 12 વાગશે કો ખાઈને તરત તો હોઈ નહીં જવાનું.
ખાઈને તો નહીં હોઈ જવાનું પણ આ તો કીધું એમ જેટલે ગયો ઓય કાના કાના આમલાય હું એ રમો હંગાત હા સમજાવ કે તું દૂર જા હજુ દૂર નાખે છે એટલે એ મારી શું હા હા એ મેં બતાડ્યું હા શું ગીત ગાયો કોની વાર્યો કેવો હેડ રહ્યો એને કોઈ ગીત ગાતો તો હમણે એ પેલી પેલી શું નામ રહ્યું? મમ્મીએ જ પૌવા બનાવી દીધા જમવાનું તો જમી લઈએ તો બીજું કશું નહીં ખાલી પૌવા હા પૌવા છાશ દૂધ બસ હા હા છે ને બરાબર તો જમી લઈએ વાગી ગયા છે 12 તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી